સાગરના પરિગ્રહોથી લૂંટાડી વૃત્તિ બહેકે. મોજ કરતા શોખ વધે ત્યાં થાય હડકવા શ્વાનની પેઠે. જઈશ્વે મોટા ઢેઢ ફજેતા આગ્રહવાણી અથડામણ. જે શબ્દો ઊંચે છે ભેજે ત્યાં ઊભી થઈ જગભૂતાવળ. અહમ મમતની કર્મ ચિકાશે મોહ મદિરે જગ સન્મુખ. કાગારોળને વાણી યુદ્ધે ઇન્દ્રિય સુખમાં આળોટે ભૂખ. બધો ભૂખતા ઉતરુભસે ને ચાલે સામે જીભા જોડી. આદત મજબૂરી અવિચારી વેણ કથોલે ઘરમાં હોડી. અહંકારને મમતાવાળો સ્નેહ બધો છે વ્યભિચારી. વેપારીને ગ્રાહક જેવો વધઘટ ભાવ જ સંસારી. મારું માની મમતા ચોંટે અહમ રચે જગ કુંડાળું. તેમાં વચ્ચે કો આડું આવ્યું રાગ કઢાવે દેશાણું. દૈહિક ખેંચાણે આકર્ષણ ત્યાર પછી તે વિકર્ષણ. તેમાં અહમ મમતનું ઘર્ષણ અને ઉપજાવે અપકર્ષણ. ભોંભડ કાટે ભગવાયેલું કળિયુગી મન રઘવાયું. નીતિ અનીતિ વગર વિચારે ચરી લીએ જમ ઢોર હરાયું. અણહકના લક્ષ્મી વિષયોમાં મરોડ ચતુરા અપધ્યાને. લૂંટબાજાળા દુર્ધ્યાનોથી વધે બળતરા ત્રિપાધને. જય સચ્ચિદાનંદ. આપણને સ્વરૂપ જ્ઞાન મળ્યા પછી આપણે કોણ છીએ એની સ્પષ્ટ સમજણ દાદાએ કરી આપી છે. એટલે દ્રવ્ય ગુણ પર્યાયથી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. શુદ્ધાત્મા દ્રવ્ય, શુદ્ધાત્મા ગુણો, શુદ્ધાત્મા ગુણોની અવસ્થા એ મારી અવસ્થા છે. તેનાથી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. સ્વ શુદ્ધાત્મા દ્રવ્ય, સ્વ શુદ્ધાત્મા દ્રવ્યના ગુણો, સ્વ શુદ્ધાત્મા દ્રવ્યના ગુણોના પર્યાય અને અવસ્થાઓ સંપૂર્ણ શુદ્ધ, સર્વાંગ શુદ્ધ એવો હું શુદ્ધાત્મા છું. એટલે ઉદ્ગલ માત્ર પ્રભાવિત થઈ ગયું અને ઉદ્ગલ સંબંધી, પ્રકૃતિ સંબંધી, નામધારી સંબંધી, સંબંધો સંબંધી કંઈ પણ મારું, મને, મારાપણું એવું માલિકી ભાવ કોઈ પણ રીતે થાય તે ખરેખર આપણને લાગુ પડતું નથી.
અને આપણે એ અનુભવ કરીએ છીએ કે એની જ અસર હોય છે. મારી વાણી હજી એવી છે, મારો વ્યવહાર હજી એવો છે, મારું મન મને બહુ ભજવે છે, મારી બુદ્ધિ મને બહુ હેરાન કરે છે. એના માટે કીધું જરૂર વગરનો આ પરિગ્રહ છે. એટલે એની જરૂરત નથી, એ લાગુ પડતું જ નથી, પણ એ હજી અસરો છે અને એની અસરમાં આપણું જીવન જાય છે. આત્મા આપેલો મોક્ષ વર્તાતો નથી. અને અહીંયા બધામાં કેન્દ્રમાં એક જ વસ્તુ આવે છે કે દાદા પ્રત્યેની તમારી સમર્પણતા કેવી અને કેટલી. જે સમર્પિત છે, જેને દાદાનું શરણ લીધું છે, એને કશું વસ્તુ અડે નહીં. જે કંઈ છે સ્વરૂપ મારું અને મન વચન કાયા, ખોટી ચીજ અહંકાર, નામની માયા, ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ, જે આપણે દાદાને સમર્પિત કર્યું છે, એટલે એ આપણું રહ્યું નથી. અને તેમ છતાં પોતાનું આ રીતે મનાય છે. એ જરૂર વગરનો પરિગ્રહ ભજવે છે, હેરાન કરે છે, અને સરવાળે હજી પણ આપણા થકી આપણી સાથે રહેનારાઓને કોઈને કોઈ રીતે દુઃખ થઈ જાય છે. અને આપણાથી કોઈને દુઃખ થાય અને આપણને સુખ આવે, એ વિરોધાભાસ છે, બને નહીં. એટલે કે અહીંયા દાદાએ ચેતવણી આપી કે આના કારણે એની અસરમાં ને અસરમાં આપણે જીવીએ છીએ. બાકી હાથમાં મોક્ષ આપ્યો છે, પરમાત્મા યોગ અક્રમ વિજ્ઞાન થકી દાદાની કૃપાથી પ્રાપ્ત થયો છે. એ કૃષ્ણ ભગવાને અર્જુનને સમજાયું, એ પરમાત્મા યોગની વાત જ્યાં ગીતાજીમાં કરી છે, તે આપણને સ્પષ્ટપણે ડિસ્ટિંક્ટલી આપેલો છે. હવે એમાં જ રહેવાનું છે, પણ આ બધી અસરો છે. આ જે પરિગ્રહ લે છે તે મારું નથી. એટલે પરિગ્રહ મારો નથી એ બહુ મોટી વાત છે. કારણ કે શુદ્ધાત્માને કશું જ પૂતગલ કે પૂતગલની કોઈ અવસ્થા સ્પર્શ કરતી નથી. એટલે આપણે જો જોઈએ તો આપણને વારેઘડી અંદરથી થાય છે, હો એટલે ભય લાગ્યા કરે છે, ભડકા આનું શું થશે, કેમનું થશે, એ એનાથી ભગવાયેલું એટલે ખોવાયેલા રહે. આ કોઈ આપણને જુએ ને તો આને શું પ્રોબ્લેમ છે. આવા દાદા મળ્યા છે, આવું જ્ઞાન મળ્યું છે, આવું સાનિધ્ય મળ્યું છે, આવો સત્સંગ મળ્યો છે, ને આટલા વર્ષોના સત્સંગ પછી પણ આ જ્યાં સુધી આ મન વચન કાયા જે લાગેલા છે, એની અસરમાંથી પોતે નીકળે નહીં. અને આ સમજણ આપણને સત્સંગમાં ખૂબ સારી રીતે મળે છે. અને પોતાના મનને કેવી રીતે આપણે હેન્ડલ કરવું, પોતાની મનની વાત કેટલી માન્ય રાખવી, એ તો ઘણું બધું બતાડે. પણ એવું થવું જરૂરી નથી. શા માટે? મન એટલે શું? અનંત અવતારથી ભ્રાંતિના કારણે ભેગી થયેલી માન્યતાનું ગૂંચળું, અને તે પાછું ચીકણું થયેલું છે. એટલે મતલબ શું કે માખી કઈ ખાંડનો ટુકડો પડ્યો હોય તો ત્યાં બળમણ થયા કરે, ત્યાં જ ફર્યા કરે. એવી રીતે આ માન્યતાના ચિકાસ અને ગાંઠો પર જ આપણું ચિત્ત ફર્યા કરે, જેના પરિણામે તેના તે જ વિચારોને તેનું મન એના એ જ વિચારોમાં આપણને ગૂંચવાયા કરે. એટલે કળિયુગનું મન રઘવાયું કીધું. એટલે નીતિ અનીતિના વિચાર એટલે સાચા ખોટાની સમજણ આપણે કરી લેવાની છે દાદાની સમજણથી, જેથી કરીને આપણે
આપણું નથી ને આ પાંચ ઇન્દ્રિયોના વિષયોના જે સુખ છે એ જેમ ઢોર હરાયું થાય છે ને એવું આ જ્ઞાન મળ્યા પછી પણ આ પાંચ ઇન્દ્રિયોના સુખોની દોટ કોઈને કોઈ રીતે આપણને જોવામાં મળશે, જેના પરિણામે અણહકના લક્ષ્મી અણહકની વિષયોમાં ના દોષ થયા કરે છે અને પાછા પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને દુરુપયોગ કરીને સામાન્ય છેતરીને આ બધા ભોગ ભોગવે છે. પણ આખરે આજે અહીંયાથી કશે પણ જાય છે બહાર આ મન વચન કાયાથી, એ એનું પરિણામ એક જ છે કે પાછું વળીને આપણા પર આવશે. આ તેના આધારે આપણને બધી બળતરા છે. આદિવ્યાધિ ઉપાધિ લાગુ પડતી નથી. દાદાએ આદિવ્યાધિ ઉપાધિમાંથી મુક્ત કર્યા છે, પણ છતાં આ ત્રણ પ્રકારની ઉપાધિ પીડામાંથી આપણે નીકળી શકતા નથી ને એની અસરમાં રહીએ. એટલે કે જાગી જાઓ, ચરણ વિધિ આપી છે તે રોજે કરો, પ્રાપ્ત નિધિધ્યાસન કરવા આપ્યું છે એ રોજે કરો, અને આજ્ઞા પાળવા માટે કીધું છે તે આજ્ઞા ઉપર બધી સમજણ કેન્દ્રિત કરો. આ ત્રણ આવશ્યક અને કરવા યોગ્ય વસ્તુ આપી છે આપણને, એને પરિગ્રહ નથી કીધો, પણ એ બધા પરિગ્રહોમાંથી આપણને છોડાવે એવું છે. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં સવારે 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિની આરતી, રાત્રે 9 વાગે